તો મહેસાણા સહિત 9 મનપાની જાહેરાતને સાંસદ મયંક નાયકે આવકારી છે। મુખ્યમંત્રી અને સરકારનો સાંસદ મયંકભાઈ નાયકે આભાર વ્યક્ત કર્યો છે। પ્લાન આધારિત શહેરી વિસ્તારોમાં વિકાસ ઝડપી બનશે તેવું મયંકભાઈ નાયકે કહ્યું છે। રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ ગ્રાન્ટનો પણ વધુ લાભ મળશે તેવું મયંકભાઈ નાયક દ્વારા કહેવામાં આવ્યું છે। પ્રકારના વિકાસના પ્રકલ્પો ઊભા થાય, ગુજરાત અને ગુજરાતના લોકોને સુખાકારી મળે અને એ માટે રાજ્ય સરકારે જે 9 મહાનગરપાલિકા જાહેરાત કરી છે એનાથી લોકોના જનજીવનમાં, રહેણીકરણીમાં અને પોતાના વિસ્તારના વિકાસમાં આ મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। આજે આપના માધ્યમથી હું માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારને અને માન્ય મુખ્યમંત્રીશ્રીને હૃદયથી આભાર પણ પ્રગટ કરું છું, કારણ કે મારું મહેસાણા એ પણ મહાનગરપાલિકામાં આજે આવ્યું છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પણ વિવિધ ગ્રાન્ટો, વિવિધ કાર્યક્રમોના અંતર્ગત જે મહાનગરોના વિકાસના કાર્યો છે એ તેજીથી થતા હોય છે। ખૂબ મોટો એમાં આર્થિક મદદ કેન્દ્ર સરકાર દ્વારા પણ શહેરી વિકાસ દ્વારા થતો હોય છે। બીજું કે ગામડાઓનો વિકાસ શહેર જેટલું વિસ્તૃત થશે તો નજીકના ગામડાઓનો પણ વિકાસ એ થવાનો છે। એટલે મહાનગરપાલિકા બનવાથી ન કેવળ મહેસાણા મહાનગરપાલિકા પરંતુ એના સરાઉન્ડિંગ જે ગામડાઓ છે અને લાખો આપણા મહેસાણાના નાગરિકો છે એમને પણ ધંધો, વેપાર, રોજગારી અને મહેસાણાની જે જમીન છે એના ભાવમાં પણ વધઘટ થશે। એમાં જે અત્યારે ફેક્ટરીઓ છે, જે બેન્કો છે, એનું જે ધારાધોરણ છે, જે સી ગ્રેડ, ડી ગ્રેડ હોય છે એ વધી અને સીધી મહાનગરપાલિકાઓના લીધે એના જે કર્મચારીઓ છે, એની બ્રાન્ચો છે એમાં પણ વધારો થવાનો છે। એટલે કુલ મળીને ખૂબ મોટો વિકાસ આ મહાનગરપાલિકાના નિર્ણયના લીધે થતો હોય છે। તો સરકારની જાહેરાતથી મહેસાણાના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી છે। મહેસાણાને મનપાનો દરજ્જો મળતા વધુ સુવિધાઓ મળશે તેવું શહેરીજનોનું કહેવું છે। મહેસાણા નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી રહી છે, ત્યારે મહેસાણા શહેરના લોકો શું કહે છે તે પણ જાણીશું। હું મહેસાણા નગરપાલિકાની અંદર ઊભો છું ને જ્યાં કામ અર્થે આવેલા વિવિધ લોકો છે। કાકા, શું કહેશું જે રીતે મહેસાણા મહાનગરપાલિકા તરીકે જાહેર થઈ છે, કેટલી ખુશી ને કેટલો ફાયદો? ખુશી એટલા માટે છે કે બધી ફેસિલિટી મળશે, સગવડો મળશે, પણ એની સામે નુકસાન પણ મોટું છે, ટેક્સ મોટો આવશે અને આજુબાજુના ગામડા જે કવર કર્યા છે એ ગામડાવાળાને નુકસાન મોટું થાય, કારણ કે એમને શું છે કે ગામમાં નોમિનલ ટેક્સ હોય, હાઉસ ટેક્સ ને બધા બીજી બધી ફેસિલિટી પ્રમાણે, અને મહાનગરપાલિકામાં જોઈન થાય એટલે એ લોકોનો ટેક્સ ઘણો વધારે આવે, એટલે એ લોકોને થોડો તકલીફ રહેશે। ખાસ કરીને શહેરના લોકોને જે સવલત નથી મળતી, ગ્રાન્ટો હશે, આ તમામ સુવિધા તો મળશે ને? આ ગ્રાન્ટો મળશે વધારાની, મહાનગરપાલિકા એટલે ગ્રાન્ટો વધારાની મળશે, પણ હવે ગ્રાન્ટો મળે એ પ્રમાણે વાપરીને ફેસિલિટી આપે તો બરોબર છે, બાકી જો ગ્રાન્ટ જ વાપરવાની હોય તો પછી એનો અર્થ નથી। તો સુવિધા મળવી જરૂર છે, હા, એ પણ મહત્વ છે। આ સુવિધા મળવી એ મહત્વની છે। લોકો તો તમને સગવડ મળે તો ટેક્સ તો ભરવા લોકો તૈયાર જ હોય છે, પણ સગવડ મળવી જોઈએ। મહાનગરપાલિકાથી ફાયદો થશે ખરો? ફાયદો તો સગવડ જેટલી આપો એટલો આમ તો ફાયદો જ છે। ગવર્મેન્ટના ટેક્સ હોય, બીજી બધી ફેસિલિટી બધી વધારાની મળે, એ બધા ઘણા ફાયદા છે, પણ એ મળે તો। મારી સાથે નગરપાલિકાના સદસ્ય છે બંગાભાઈ, તેમનાથી વાત કરીએ। સાહેબ, શું કહેશું જેથી મહાનગરપાલિકા જાહેર થઈ રહી છે, કેટલો ફાયદો અને કેટલી ખુશી? ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે જે નિર્ણય લીધો એ નિર્ણયને અમે આવકારીએ છીએ। મહેસાણાની મહાનગરપાલિકા બની ડેવલપિંગ વધી જશે, ગ્રાન્ટો આવશે, આજુબાજુના વિસ્તારોમાં જે અત્યારે કામ ચાલી રહ્યું એને વધારે ઝડપી બનશે અને સારી ફેસિલિટી ગામની પબ્લિકને મળી રહેશે। ખાસ કરીને આસપાસના ગામો જોડાશે, કનેક્ટિવિટી વધશે અને કેટલા ગામોને આવરી લેવામાં આવશે, તમારું શું માનવું છે? આજુબાજુમાં જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 3 થી 4 ગામો હાલ આવરી લેવામાં આવેલા છે, બાકી અમુક ગામોના સર્વે નંબરો આવરી લેવામાં આવેલા છે અને ડેવલપિંગ ચાલુ જ છે આજુબાજુના ગામોનું, અને સમય જતાં 2 મહિનામાં તો ડેવલપિંગ ચાલુ પૂરું કરવામાં આવશે। વડીલ, આપ યુવા તરીકે આ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, કઈ રીતે જોવો છો, શું માનો છો? હા, એ વિકાસ થાય, આપણા મહેસાણા શહેરનો સારો વિકાસ થાય અને સારી ફેસિલિટી મળે એ અતિ ઉત્તમ છે। જે રીતે રોડને, રસ્તા અને ગટર લાઇનની જે મહત્વની કનેક્ટિવિટી છે તેમાં ક્યાંક ને ક્યાંક સમસ્યા ઊભી થઈ, તેનો લાભ જે મળશે આવનાર? હા, મળશે ને, 100% મળે। ડેવલપમેન્ટ થાય, મહાનગરપાલિકા બને
તો પછી એ પ્રમાણે આગળ ડેવલપમેન્ટ થાય સાથે ટીપી પણ અને મંજૂર ટીપી બી મંજૂર થવી જોઈએ તો આ બધા ફાયદા થાય આપણને. મારી સાથે અન્ય છે આપ શું માનો છો? સાહેબ, મહાનગરપાલિકા બનવાથી ખરેખર તો મહેસાણા જિલ્લાને બહુ મોટો ફાયદો થશે અને આપણે ખુશ નસીબદાર છીએ કે આપણા મહેસાણા જિલ્લો મહાનગરપાલિકા જઈ રહ્યો છે. હવે હું એક ગરીબ પરિસ્થિતિમાંથી આવું છું, ગાડીલાલ વર સમાજ સોસાયટીમાંથી. અમારે એવો પ્રોબ્લેમ હતો કે રોડ રસ્તા લાઇટની બહુ પ્રોબ્લેમ હતી. હજી તો મહાનગરપાલિકા જાહેર થઈ છે એના પહેલાં અમારું બધું કામ પૂરું થવા માંડ્યું. એટલે ભારતીય જનતા પાર્ટી અમારા બહુ સારા કામ કરે છે અને મહાનગરપાલિકા બનવાથી મહેસાણા જિલ્લાને બહુ મોટો ફાયદો થવાનો છે.